નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે જંતુનાશક દવાના ગ્રુપ વિશેની. તો આમ જોઈએ તો કે આપણે જંતુનાશક દવા જે છે એ ઘણા બધા પ્રકારની આવે છે. પહેલા વધુ પડતું વપરાતું હોય અને તાત્કાલિક આપણે રિઝલ્ટ જોતું હોય તો એમાં રાસાયણિક છે, કેમિકલ જંતુનાશક છે. ત્યાર પછી હર્બલ જંતુનાશક એટલે કે કોઈ પણ વનસ્પતિના પાનમાંથી, મૂળમાંથી, અર્કમાંથી અથવા એના તેલમાંથી જે બનાવેલું હોય, જેમ કે નીમ ઓઇલ છે અથવા અગ્નિઅસ્ત્ર છે, નિમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, આ બધી હર્બલ ઇન્સેક્ટિસાઇડ ગણાય છે. ત્યાર પછી જૈવિક ઇન્સેક્ટિસાઇડ એટલે કે બાયો ઇન્સેક્ટિસાઇડ, જેમાં કે આપણે બિવેરિયા બેઝિયાના છે, વર્ટિસિલિયમ લેખાની છે, લેખાનિસિલિયમ લેખાની છે, મેટારિઝમ એનિસોપ્લી છે, કે આ બધી જૈવિક જંતુનાશક ગણાય છે કે જે જીવ જીવસ્ય ભોજનમના આધારે કે એક જીવ બીજા જીવને ખાય એ રીતે કામ કરે છે. ત્યાર પછી આઈજીઆર બે જે આવે છે કે ઇન્સેક્ટ ગ્રોથ રેગ્યુલેટર, એટલે કે અમુક એવા મોલેક્યુલ હોય અથવા કે એવું હોય કે એની પ્રજનન ક્ષમતા નબળી કરે અથવા એને ખાવા ન દે, ભૂખ ના લગાડે, એ રીતે એને કરીને મારતી હોય છે. તો આ બધા અલગ અલગ પ્રકારની આપણે જાણતા અજાણતા પણ આપણે એનો ઉપયોગ આપણે આપણા ખેતરમાં કરતા હોઈએ છીએ. ઘણી બધી દવાઓ વિશેની આપણને માહિતી હોય છે, પણ નવા નવા મોલેક્યુલ આવતા જાય એની માહિતી આપણી પાસે હોતી નથી, અથવા હોય છે તો કે જે તે કંપનીઓ પ્રમોટ કરતી હોય એ કંપનીવાળા માહિતી આપે એટલે એ રીતે આપણને માહિતી મળતી હોય છે. બીજું કે જે વધુ પડતું નુકસાનકારક જે દવાઓ છે કે લાંબા સમય સુધી આપણને જમીનમાં, વાતાવરણમાં, પર્યાવરણમાં રહી અને નુકસાન કરે છે, એ દવાઓ ધીમે ધીમે બંધ થતી જાય છે. ટાર્ગેટ પેસ્ટ વાળી દવાઓ હોય એની સરકાર અત્યારે પરમિશન આપતી જાય છે, જેમ કે ઇન્ડોક્ઝાકાર્બ છે તો કે લીલી ઈયળ મારે, લશ્કરી ઈયળ છે, કાબરી ઈયળ છે, બીજી ઈયળને કોઈ પણ પ્રકારની અસર ના કરે. અને જે ટાર્ગેટ હોય એ જ જીવાતને મારે. અમુક મોલેક્યુલ હોય, દાખલા તરીકે કોઈ પણ ડાયનોટ્યુફ્યુરાન છે તો એ લીલા ચૂસિયાને મારે, વ્હાઇટ ફ્લાયને એમાં નિયંત્રણ થતું નથી. તો આ રીતની જે બધા મોલેક્યુલ છે, નવા નવા મોલેક્યુલ આવે છે, એની વિસ્તૃત આપણે માહિતી આ વિડીયોમાં આપણે આપશું. હવે ગ્રુપ વિશેની ચર્ચા કરીએ તો કે જૂનામાં જૂનું ગ્રુપ હોય તો કે ઓર્ગેનોક્લોરિન ગ્રુપ, કે જે આમાં એન્ડોસલ્ફાન છે, ડીડીવીપી છે, બીએચસી છે, કે આ બધા મોલેક્યુલ એમાં આવતા હતા, પણ સમયાંતરે એનું નુકસાન વધતું જતું હતું અને ઉપયોગ પણ વધતો જતો હતો, એટલે ગવર્મેન્ટે એની ઉપર બાન આપેલું છે. ત્યાર પછીની વાત કરીએ કે ઓર્ગેનો ફોસ્ફરસ ગ્રુપ, એટલે કે આ બધું આ મોટામાં મોટું ગ્રુપ આપણી પેસ્ટિસાઇડ ઇન્ડસ્ટ્રીઝમાં છે, કે પાછળ જે ફોસ આવે એ બધી ઓર્ગેનો ફોસ્ફરસ ગ્રુપમાં આવે છે. જેમ કે ક્વિનાલ ફોસ છે, ક્લોરોપાયરીફોસ છે, મોનોકોટોફોસ છે, એસીફેટ છે, પછી ઇથિયોન છે, ઇથિયોન સાઇપર છે, પ્રોફેનોફોસ છે, આ બધી વસ્તુઓ જે છે ઓર્ગેનો ફોસ્ફરસ ગ્રુપમાં આવે છે. એમાં હવે જોઈએ તો કે હાલમાં આપણે મોનોકોટોફોસને બાન આવેલું છે, એટલે કે ધીમે ધીમે હવે 4-6 મહિનામાં મોનોકોટોફોસ જે માર્કેટમાં છે એ હંકેલાઈ જાય છે. ત્યાર પછી ટ્રાઇઝોફોસ છે, એને પણ બાન આવેલું છે, એ પણ બંધ થઈ ગયું છે. તો આ બધા મોલેક્યુલ ઘણા બધા એમાં ઓર્ગેનો ફોસ્ફરસ ગ્રુપમાં આવે છે. ત્યાર પછી જે છે કાર્બામેટ ગ્રુપ છે. કાર્બામેટ ગ્રુપ છે એટલે કે આ થોડુંક ડેન્જર જલદ ગ્રુપ છે, કે જેમાં કાર્બોફ્યુરાન આવે છે, કાર્બોસલ્ફાન આવે છે, થાયોડિક કાર્બ આવે છે, કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ આવે છે. આવા બધા ઘણા બધા એમાં મોલેક્યુલ આવે છે. આપણે ઘણી વખત એવી ભલામણ કરતા હોય કે કોઈ પણ જીવાત છે એ આપણે રેગ્યુલર મોલેક્યુલનો છંટકાવ કરવાથી જ્યારે મરતી ન હોય ત્યારે આપણે કાર્બોસલ્ફાન 25 મિલી અથવા કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ છે એ પંપે 10 ગ્રામ નાખી અને મિક્સ કરી અને છાંટવામાં આવે તો એક તો જે કાંઈ જીવાત છે એને અડે એટલે પાડી દે. તો આ રીતે કાર્બામેટ ગ્રુપનો ઉપયોગ થાય છે. પણ આનો જો સતત ઉપયોગ કરવામાં આવે, વારંવાર ઉપયોગ કરવામાં આવે, 2 થી 3 વાર ઉપયોગ કરવામાં આવે તો કોઈ પણ પાક હોય એમાં લાલાશની અસર આવે છે, નીતરીઓ ગળો પણ આવવાની શક્યતા રહે છે. આ બધા એના આડઅસરો પણ છે. એમાં લાલાશ વધારે થઈ જાય, બરડ પણ થઈ જાય. એટલે આપણે આની ભલામણ કરતા હોય ભાઈ એકાદી વખત તમારો ઉપયોગ કરવો, વારંવાર આનો ઉપયોગ ના કરવો. બીજું જોઈએ તો કે સિન્થેટિક પાયરેથોઇડ, એટલે કે થ્રીન પાછળ આવે છે, એ બધી સિન્થેટિક પાયરેથોઇડ ગ્રુપમાં આવે છે, જેમાં સાયપરમેથ્રિન છે, આલ્ફામેથ્રિન છે, ડેલ્ટામેથ્રિન છે, પરમેથ્રિન છે, બાયફેન્થ્રિન છે, આલ્ફા સાયપરમેથ્રિન છે. ઘણા બધા મોલેક્યુલ થ્રીન વાળા સિન્થેટિક ગ્રુપમાં આવે છે. સિન્થેટિક ગ્રુપ છે મેજોરિટી થ્રિપ્સ અને આપણે ઈયળ માટે વપરાય છે. અને બીજું કે આનો પણ વારંવાર ઉપયોગ કરવામાં આવે તો લાલાશ પાક ઉપર આવે છે, આની પણ આડઅસર થાય છે. અને આ મેજોરિટી મોલેક્યુલ છે કોન્ટેક અને સ્ટમક પોઈઝન ઉપર આધારિત હોય છે. ત્યાર પછીની વાત કરીએ તો કે નવું ગ્રુપ જ્યારે 2001ની સાલમાં આવ્યું છે, નિયોનિકોટિનોઇડ્સ ગ્રુપ, એટલે કે ઇમિડાક્લોપ્રિડ, થાયોમિથોક્ઝામ, એસિટામિપ્રાઇડ, ક્લોથાયાનિડિન છે, ડાયનોટ્યુફ્યુરાન છે, આ બધા જે મોલેક્યુલ છે એ નિયોનિકોટિનોઇડ્સ ગ્રુપમાં આવે છે.
આ જે છે મેજોરિટી ચૂસિયા જીવત જે કહે છે કે થ્રિપ્સ, કથીરી, લીલા ચૂસિયા, સફેદ માખી, મોલો મચ્છી આ બધામાં કામ કરે છે. ત્યાર પછીની વાત કરીએ તો કે એવરમેક્ટિન કરીને ગ્રુપ છે કે એવરમેક્ટિન ગ્રુપમાં એબામેક્ટિન અને ઇમામેક્ટિન આ બે મોલેક્યુલ આવે છે. ઇમામેક્ટિન છે એ ઈયળ માટે ચાલે છે, ઇમામેક્ટિન બેન્ઝોઇક. એબામેક્ટિન છે એ થ્રિપ્સ, કથીરી અને લીફ માઇનર માટે ચાલે છે. ત્યાર પછી જોઈએ તો કે ફિનાઇલ પાયરેઝોલ એટલે એ ગ્રુપમાં ફિપ્રોનિલ એક દવા આવે છે કે ફિપ્રોનિલ છે એ થ્રિપ્સ, કથીરી માટે અને થોડું ઘણું આપણે જે સફેદ મૂંડા છે એમાં પણ આપણને કામ કરે છે, ઉધઈમાં પણ કામ કરે છે. હવે ઘણી વખત આપણને એવું થતું હોય કે એક દવા આપણે બદલતા હોય છે અને જીવાત સામે પ્રતિકારક શક્તિ કેળવતી જતી હોય. જ્યારે ઇમિડા વાપરવું હોય અને પછી આપણે થાયોમિથોક્ઝામ વાપરીએ તો આપણને એમ છે કે આપણે મોલેક્યુલ બદલું પણ ગ્રુપ નથી બદલ્યું. એટલે ઘણી વખત આપણે ભલામણ કરતા હોય તો કે ગ્રુપ પણ બદલવું જોઈએ કે ઇમિડા કે ઇથિયોન કે આપણે થાયોમિથોક્ઝામ વાપરવું હોય અને ફિપ્રોનિલ વાપરીએ એટલે કે ફિનાઇલ પાયરેઝોલ ગ્રુપનું વાપરીએ એટલે ગ્રુપ બદલાઈ જાય. એટલે કે જીવાતની જે કંઈ રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ થઈ હોય તૂટી જાય છે. ત્યાર પછી સ્પિનોસિસ આ જે ગ્રુપ છે એક જૈવિક પ્રકારનું ગ્રુપ છે કે જેમાં સ્પિનોસેડ અને સ્પિનોટેરમ આ બે મોલેક્યુલ આવે છે કે જે ઈયળ અને થ્રિપ્સ, કથીરીમાં પણ કામ કરે છે, જેમાં આપણે ટ્રેસર છે, ડેલિગેટ છે કે આ બધા મોલેક્યુલ એમાં આવે છે. ત્યાર પછી આપણે ઓક્ઝીડાયઝિનોન ગ્રુપ એટલે કે ઇન્ડોક્ઝાકાર કે જે અવાંડ કરીને પ્રોડક્ટ આવેલી આ ટાર્ગેટ પેસ્ટ માટે લીલી ઈયળમાં અને હીરાફુદી એટલે ડાયમંડ બેક મોથ એમાં કામ કરે છે. બીજી લીલી ઈયળમાં કામ કરે છે, લશ્કરી કે કાબરીમાં કામ કરતું નથી. ત્યાર પછી થાયોયુરિયા ગ્રુપ આ ગ્રુપ જે છે એ પણ નવું ગ્રુપ છે કે જેમાં ડાયફેન્થ્યુરોન એટલે કે પોલો વાળું જે ટેકનિકલ છે એ થાયોયુરિયા ગ્રુપમાં આવે છે. આ જે ગ્રુપ છે એ મેજોરિટી થ્રિપ્સ, કથીરી અને વ્હાઇટ ફ્લાયમાં વધારે કામ કરે છે. એમાં ટાર્ગેટ પેસ્ટ વધારે વ્હાઇટ ફ્લાય હોય છે. આનો છંટકાવ કર્યા પછી કોઈ પણ પાક હોય થાયોયુરિયા ગ્રુપના હિસાબે થોડીક ગ્રીનરી આવે, કુમાસ આવે. એટલે આપણે એક એવી આશા હોય છે કે કોઈ પણ દવા છે એનો ઉપયોગ કરી અને છાંટ્યા પછી જીવાત મરે અને થોડીક ગ્રીનરી આવે એટલે આપણને એમ થાય કે રિઝલ્ટ મળ્યું. એટલે આ જે થાયોયુરિયા ગ્રુપની જે કંઈ પેસ્ટિસાઇડ છે એનો ઉપયોગ કર્યા પછી પાકમાં કુદરતી રીતે કુમાસ આવે છે. ત્યાર પછી સલ્ફાઇડ એસ્ટર ગ્રુપ. સલ્ફાઇડ એસ્ટર ગ્રુપમાં જે પ્રોપરજાઇટ આવે છે એટલે કે પીઆઈનું સિમ્બા જે આવે છે કથીરી માટે પેશન્ટ આ જે એક ગ્રુપ છે એમાં લિમિટેડ પ્રોડક્ટ આવે છે સલ્ફાઇડ એસ્ટરમાં અને સલ્ફરના બેઝને હિસાબે એમાં કથીરીમાં પણ સારું એવું પરિણામ મળે છે. ડાયામાઇડ ગ્રુપ એટલે કે આપણે ફ્લુબેન્ઝામાઇડ છે, પછી ક્લોરાનેન્ટ્રીપ્રોલ છે એટલે કે કોરાજન વાળું ટેકનિકલ છે, સાઇનિન્ટ્રાનિલિપ્રોલ એટલે કે બેનિવી વાળું છે કે આ જે છે એ ડાયામાઇડ ગ્રુપમાં આવે છે. અને આ જે મેજોરિટી છે એ બધા વધારે પડતે આપણે ઈયળ સેગમેન્ટમાં કામ કરે છે. હવે આઈજીઆર બેઝ એટલે કે ઇન્સેક્ટ ગ્રોથ રેગ્યુલેટર એટલે કે જેમ આપણે શરૂઆતમાં વાત કરી કે જે ખાવા ના દે, મેટિંગ કરવા ના દે, અરુચિ આવે, પ્રજનન ક્ષમતા ઘટાડે, તો આવી બધી મોલેક્યુલથી પણ વસ્તીનું એનું નિયંત્રણ થતું હોય છે. એમાં મેજોરિટી આપણે કે નોવોલ્યુરોન, લુફેલ્યુરોન અને બુપ્રોફેજિન આ મોલેક્યુલ આવે છે. જેમાં આપણે નોવોલ્યુરોન એટલે કે રિમોન કરીને જે પ્રોડક્ટ આવે છે માર્કેટમાં મળે છે એ લશ્કરી ઈયળ અને બીજી બધી પ્રકારની ઈયળમાં કામ કરે છે પણ 3-4 દિવસે રિઝલ્ટ આપે છે. જેવી રીતે બુપ્રોફેજિન છે, બુપ્રોફેજિન પણ એ જ વસ્તુ છે કે જે આઈજીઆર બેઝ કામ કરે છે એટલે કે જીવાતનું નવું ચક્ર ચાલુ ન થવા દે એટલે આપણને એમાં પણ 4-5 દિવસે રિઝલ્ટ દેખાય છે. એટલે કે ઉડતી સફેદ માખી હોય એ એકવાર જતી રહે, મરી જાય પછી આપણને નવું આમાં ડેવલપ થવા નથી દેતું. તો આવી રીતે ઘણા બધા ગ્રુપ હોય છે અને હજી આવતા સમયમાં ઘણા બધા એવા ગ્રુપ આવતા રહે. આ હતી આપણે પેસ્ટિસાઇડની જ વાત, જંતુનાશકની વાત. આવી જ રીતે ફૂગનાશકમાં પણ અલગ અલગ પ્રકારના ગ્રુપ આવે છે. ત્યાર પછી નિંદામણનાશક દવાઓ ઘણી બધી આવે છે. આવતો વિડીયો આપણે નિંદામણનાશકનો પણ મૂકીશું. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.